રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નારવા રાખે. વાગવામાં સવારના 8 જેવું થઈ ગયું ને આપણે જો આવી ગયા છીએ પારા બાંધવા. આજે આખો દિવસ પારામાં જ છે. કાલે આખો દિવસ સાહમાં હતા, આજે આખો દિવસ પારામાં છે. તો બન્યા રહેજો વિડીયોમાં તમને આજે કંઈક નવું સમજાવે એમ. તો એવું છે ને આ જો આપણે ભરતભાઈનું છે, ભરતભાઈ ઉંધાડનું ખેતર. આ 10 વીઘાનું છે, એમાં બંધાઈ ગયા 4 વીઘાના, 4 નહીં પણ અડધા બંધાઈ ગયા 5 વીઘાના. અને હવે 5 વીઘાના આ ખેતર પૂરું કરીને પછી આપણે કાકાના બાંધવા જવાના. કાકાના એ ટૂંકમાં અમારી વાડી આમ આવે, આગળ જવું પડે અહીંથી આમ. અહીંયા છે ને બગસરા રોડ આવી ગયો. બગસરા રોડે થઈને જો આ કારખાનું દેખાય ને એની પાછળ બસ હાલી જાય. જો આ બસ નીકળી ને એ રોડ આવી ગયો. એ રોડે થઈને આમ રણુજા થઈને અને પછી વાડીએ જવાનું રહીએ. શું કે રમેશભાઈ? રામ રામ. સારું ને? આ બળદ ગાડું તો હે ને, તો લઈ લઈએ આપણે વિડીયોમાં. બહુ ઓછા આપણા ગામમાં કેટલા બળદ રહ્યા છે હવે ગાડા? લગભગ કેટલા 5-6 જોડી છે અંદાજે 5 કે 6 જોડી છે. બહુ ઓછા એમ. બાકી જ નગર પહેલાં તો હે ને ઘીરે કેટલા બળદ હતા? 4 બળદ હતા. હા, 2 જોડી બળદ હતા. એક તો સ્પેરમાં હોય, એક સ્પેરમાં હોય. હા, અને બહુ બળદનું કામ હતું પહેલાં. તો હવે તો બધું ગયું અને હજી જૂની ખેતી ભાઈ હાસવી રાખી. બહુ સારું કહેવાય. આવો કરું ભાઈ. રામ રામ. સારું ને? હા, પારા બાંધી હો ભરતભાઈના. પારા બાંધી હાલો જવા દો ખોટા થરમાં. હા, તે બળદ નથી ક્યાંય જોવા જ જડતા નથી. હા. તો મિત્રો આમાં જો અત્યારે છે ને 72ના પ્યાર, ટૂંકમાં 72ની જારીના, એટલે 36ની જારીના, 18ના પાટલે ટૂંકમાં એ રીતનું પારાનું કામકાજ ચાલુ છે. હવે આ ભાઈને પારે તુવેર વાવી છે અને અંદર ગાળો 32ની જારીએ મગફળી, એટલે 16ને પાટલે મગફળી વાવી દે છે. એટલે પારાની પડખે થોડી જગ્યા રહે દાડલી, અને આ પારાની પડખે પણ જગ્યા રહે થોડી. એટલે પારે તુવેર વાવશે અને વૈસે 4 આયરું મગફળીની કરશે. આ રીતનું આ કોઈ કામકાજ ચાલુ. જો આ રીતના પારા થાય છે. મિત્રો વાગવામાં 12 જેવું થઈ ગયું ને આપણે અહીં છે ને કાકાના ખેતરમાં પારા બાંધતા હતા. તો આજે વાડી આવ્યો, થોડુંક બતાવી દઉં. હમણાં વાડી આવવાનો કંઈ ટાઈમ આવતો નથી, એટલે આપણે ટ્રેક્ટરમાં જ હોય, એ તો બધાને ખબર છે. અને ઘરની ખેતી જો કે કમ્પ્લીટ જ છે બધી, પણ કાકાના જો આપણે નીચલા કટકાના સાહ નાખી દીધા હતા અને આમાં આજે પારા બાંધી દીધા મગફળીના. તો પારા બંધાઈ ગયા છે. નીચલા 3 વીઘાના એને સાહ નાખવા હતા કપાસના, અને આ 6 વીઘાના પારા આજે બાંધી દીધા. અને આપણે આ વાવવા રાખી એમાં સાહ નથી નાખ્યા, એમાં સોયાબી વાવવા છે અને વાતારી નથી બાંધવા. ડાયરેક્ટ સીધા પારા બાંધ્યા વિનાના સોયાબી હોય ને, એટલે લાહુ જોર પંચ્યું મારેલું હતું અને રાપ મારીને અને 2 વાર થાંભલો મારી દીધો. એટલે આ ખેતી થઈ ગઈ કમ્પ્લીટ. પછી આપણું તલવાળું તલ થઈ ગયા કમ્પ્લીટ. તલ વીઘે થયા 6 મણ, એ પણ પડ્યા છે, પૈસા નથી. એટલે તલ કમ્પ્લીટ થઈ ગયા છે. અને નીચલું જે આપણે સવડા મારેલા હતા ધાણાવાળામાં અને લસણવાળામાં, એમાં બધે
થાંભલો લાગીને કમ્પ્લેટ અને બધા કપાસના સાહ તલવાળામાં છે ને જો ખેતી કમ્પ્લીટ કરીને અને પારાય બાંધી દીધા છે અને પારા બાંધીને ઓરવી હોત દીધું એકવાર પિયત આપી દીધું એટલે તલ ઉગી ગયા બધા તલ અને ખડ બધું ઉગી ગયું હવે આને રાપ મારીને અને સીધું મોટા ટ્રેક્ટરથી ને આપણા ટ્રેક્ટરથી વાવીને અને સીધું પાઈ દેવું મગફળીનું વાવેતર આટલી કરવાની છે આટલું આ 4 વીઘા અને વાડીવાળું વીઘા એકની એટલે 5 વીઘાની મગફળી વાવવાની છે અને નીચલો બધો નીચલી કટક્યુંનો હોતે કપાસ વાવી દો એમાંય સાહ નખાઈ ગયા છે બધે સાહ બધે નખાઈ જ ગયા ટૂંકમાં આપણી ખેતી ટ્રેક્ટર લઈને આવવા પણ નથી એક ખાલી એટલી આ મગફળી વાવવાનું હોય બાકી અહીંયા આપણી વાડી આવવાનું થતું નથી ટૂંકમાં હાવ એવું કમ્પ્લીટ કામ થઈ ગયું છે બધું સેઢા પારા પણ કમ્પ્લીટ થઈ ગયા છે એ આપણે સડાવવાના હતા જે ડેમવાળા સડાવવાના હતા એ હોતે પણ જેસીબીએ સડી ગયા તે પછી સાહ નાખ્યા એટલે બધું કામની છે ને ભાઈ બટા ઝટી જ બોલે છે હમણાં બધી એટલે ઘરની ખેતી કમ્પ્લીટ થઈ ગઈ હોય ને તો આપણે ભાડા કરવા હોય તો કાયમી જઈ હગી બાકી જ ન જો ઘરની ખેતી એમને ઠઠ્ઠી હોય ને બીજે ભાડા કરવા જાય તો એ નકામું ઓલા નથી કહેતા વૈદના ખાટલે હોય એના જેવું થાય પછી એટલે ઘરની ખેતી જો કમ્પ્લીટ થઈ ગઈ છે પારા બાંધીને ઓરવાઈ ગયું અને ઓમાં પણ આપણે સવડા માર્યા ધાણાવાળામાં અને લસણવાળામાં એમાં સાહ નાખીને અને એમાંય પણ લીટા ઓરવાઈ ગયા ધોરિયા ટૂંકમાં એકવાર પાઈ દીધું છે હવે જઈ વાવવાનો કપાસ થાય હજી તો વાર છે જો કે વાવવાની મગફળીની વાર છે અને કપાસની વાર છે વાવવાનું થાય એટલે પલાળીને વાવીને માથે પાછું પલાળી દઈએ કપાસને એ રીતે કરે અને મગફળી વાવીને સીધી પલાળી દઈએ એટલે પૂરું થઈ ગયું કાંઈ ઘટે જ નહીં એમાં આ ઉભડાવાળી લાઈનમાં જો તળવી ગઈ હઈ લ્યો જો નીચેના ખેતરમાં દેખાય છે લીટા સાહ ધોરિયા પલાળેલા એ પણ જો પી ગયા છે આ તલ બધા ઉગી ગયા એ ફાયદો મોટો નકર આ ચોમાસે નડે અહીંયા 2 વાતર આપણે મગફળી ખાવા વાવી હતી એ પણ જો એટલી રીએ છે લીલી ઉપાડે જાય એટલે છોડવા મીરા ખાઈ જાય અને પોપટા નીકળે એ અમે ખાઈ અને કાંઈક ખાધા પૂરતી થઈ જાય ટૂંકમાં હુકવણી કરે છે એટલે મગફળી થઈ ગઈ હારા મારી આપણે 2 વાતર તો નહોતા પણ 1.5 વાતર જેવું હતું એટલે એ જો અને આ શાકભાજી કમ્પ્લીટ જો અત્યારે ઉતરે અહીંયા શાકભાજી છે અને વાડીએ છે અહીંયા છે જો ચોરી છે ગુવાર છે સીપડા છે ભીંડો છે એવું બધું ટૂંકમાં અહીંયા વાવેલું જ છે દા સેટા પરું આખું વાતર છે જ દા શાકભાજી કમ્પ્લીટ ઉતરે છે બાકી તો આ મગફળી હવે એટલી રહી છે 2 દિવસની રહી છે હવે એ થઈ જાય એટલે પૂરું છે આપણે આ શાકભાજીનો વાતર રહ્યું ને ત્યાં સુધી મગફળીનું વાવેતર થઈ જાય એટલે એટલું કમ્પ્લીટ થઈ જાય એમ